હવે વાત કરીશું રહી રહીને તંત્ર મેદાને પડ્યું તે વિશે। અમદાવાદના આંબેડકર બ્રિજ પર થીગડા મરાયા। રાજ્યમાં પુલ તૂટવાની ગોઝારી ઘટના બની। ખોડિયારનગરથી અંજલી તરફ જતા બ્રિજ પર તિરાડો। બ્રિજ પરની મોટી તિરાડો પૂરવામાં આવી। બ્રિજની કામગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ। ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન થતા હતા। લાંબા સમય બાદ તંત્રએ રિપેરિંગની કામગીરી કરી। બહુ ખરાબ કામ છે અને આ લોકો કઈ રીતે કામ કરે છે કંઈ ખબર નહીં। ખાડો આખો પડ્યો ને આ લોકો પૂરીને જતા રહ્યા છે। તો આનું મટીરિયલ આ રીતે બ્રિજ પેલો બરોડાવાળો પડી ગયો। હવે આ રીતે જીવના જોખમ માટેનું છે કે આ ગાડીઓ પેલી કેટલી રોજની પ્રસાર થઈ રહી છે। તો આ રીતે શું કરવાનું, આ રીતે કઈ રીતે કામગીરી આ લોકો કરે છે ખબર નથી પડતી। એમ રીતે કે આ લોકો કઈ રીતે કયું મટીરિયલ વાપરે છે, કઈ રીતે એમને લોકો ટેન્ડર પાસ કરે છે તો ખબર નથી પડતી કે આ શું કરવા માગે છે કે લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય કે લોકોને સવારે નોકરી ધંધે જવાનું હોય, ફટાફટ ઉતાવળમાં હોય એ લોકો ફટાફટ નીકળો અને આ રીતે થાય તો કઈ રીતે થાય? બધા હેરાન થાય છે। રાજ્યમાં પુલ તૂટવાની ગોઝારી ઘટના બની હતી। ગંભીરા બ્રિજ જે છે તેનો એક ભાગ ધરાશય થયો હતો, જેમાં કેટલાય માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અને આ ઘટના બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। તમામ જગ્યા પર જે બ્રિજની ચકાસણીના આદેશ આપવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે આ ખોડિયારનગરથી આ જે બ્રિજ જે છે તે અહીંથી પસાર થાય છે। અંજલી તરફ જતો આ રસ્તો જે છે બ્રિજ તે અત્યારે હાલ બિસ્માર હાલતમાં હતો અને ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે તંત્ર દ્વારા આખો બ્રિજ જે છે તેના સાંધા પૂરવાની કામગીરી કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ બ્રિજના બેની વચ્ચેની ભાગમાંથી જે છે તે આખી ગેપ જે હતી જોવા મળતી હતી ને ત્યારબાદ હવે તંત્રએ આ ખાડો જે છે ગેપ હતો તેને પૂરવાનું એટલે કે ડાંબરથી તેને પૂરવાની કામગીરી કરી છે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ રીતનું આખો બ્રિજ હતો। આ બ્રિજના બે પિલ્લરની વચ્ચે આપ જોઈ શકો છો કે આ પ્રકારની આખી એક ગેપ પડી ગઈ હતી અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને તંત્રએ આખો બ્રિજ જે છે તે કરવા માંગ્યું છે અને આખું જોઈ શકાય છે કે આખો ગેપ જે છે તે પૂરવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। એટલે કે રાજ્ય સરકારના આદેશ બાદ હવે તંત્ર જાગ્યું છે અને જ્યાં પણ આવા બ્રિજ જોવા મળે છે ત્યાં સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।